L26 તો ગયા પીરિયડમાં આપણે જો બે શ્રેણીકોના ગુણાકાર જોયા છે બે શ્રેણીકોના ગુણાકાર બરાબર ઘણા બધા દાખલા ગણ્યા છે અને જો ગુણાકાર ના આવડતો હોય તો ખાસ ધ્યાન રાખજો આગળનું અડધું ચેપ્ટર તમને નહીં આવડે એટલે મહેરબાની કરીને છે ને ગુણાકાર વ્યવસ્થિત કરતા શીખજો ચલો એના પછીના અગત્યના મુદ્દા જોઈએ છીએ યાદ રાખો બરાબર હા અમુક મુદ્દા છે યાદ રાખવાના એમાં પહેલો મુદ્દો છે હવે I એટલે શું થાય I એટલે એકમ શ્રેણિક આપણને ખબર છે બરાબર હવે I બરાબર જો I2 લખું તો I2 નું મૂલ્ય શું સમજવાનું 1001 બરાબર ઘણીવાર I2 આપેલું હોય તો આપણે એને I કહીશું I બરાબર જો 2/2 શ્રેણિક હોય તો I2 નું મૂલ્ય શું થાય 1001 ઘણીવાર I બરાબર I3 પણ લખાય તો I3 જો 3/3 શ્રેણિક હોય તો I ની જગ્યાએ I3 સમજવાનું તેનું મૂલ્ય શું થાય 100 010 અને 001 બરાબર આ બંને શ્રેણીકો ધ્યાન રાખજો આ બંને શ્રેણીકો વિકર્ણ શ્રેણિક છે બરાબર આપણે આની વ્યાખ્યા લખાઈ ત્યાં કયો શ્રેણિક આવ્યા એકમ શ્રેણિક એટલે એને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય આપણે બે વિકર્ણ શ્રેણિક જોયા છે ડાયગોનલ મેટ્રિક્સ બે જોયા છે બરાબર આપણે ચોરસ શ્રેણિક બે જોયા છે એક તો વિકર્ણ શ્રેણિક અને એકમ શ્રેણિક એમાં વિકર્ણ શ્રેણિકમાં શું હતું વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 હતો આ વિકર્ણ શ્રેણિક કહેવાય હા આ વિકર્ણ શ્રેણિક છે તો એકમ શ્રેણિક જે છે એ વિકર્ણ શ્રેણિક થાય વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 છે આપણે વિકર્ણ શ્રેણિક જોઈએ તો જો આ વિકર્ણ શ્રેણિક થઈ ગયો વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક શું હોય 0 અને સંકેતમાં શું લખાય DIAG 2 3 4 એટલે આ કોની કિંમત છે આ વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 હોય એને વિકર્ણ શ્રેણિક કહેવાય અને એકમ શ્રેણિકમાં આને આ જ છે પણ એ વિકર્ણની જગ્યાએ શું હશે 1 1 1 આ કયો શ્રેણિક થઈ ગયો I3 3/3 જો I2 હોય તો તમારે આ ચાર ઘટક લેવાના એટલે જો દાખલો 2/2 માં આપેલો હોય ધારો કે કોઈ શ્રેણિક એ તમને આપેલો છે 2/2 ધારો કે દાખલામાં આ પ્રકારનો શ્રેણિક આપેલો હોય તો અહીંયા I3 હોય I2 ના હોય I3 એટલે તમારે શું સમજવાનું I ની કિંમત I3 સમજવાની I3 એટલે શું સમજવાનું 100 010 અને 001 જો દાખલો 2/2 માં આપેલો હોય આ દાખલાની વાત કરીએ તો આ શ્રેણિક A છે જો આમાં I આપેલો હોય તો આ 2/2 શ્રેણિક હોય તો I ની જગ્યાએ શું સમજવાનું તમારે I ની જગ્યાએ તમારે I2 સમજવાનું I2 એટલે 1001 બરાબર તો આ બે ચર્ચા કરી છે આપણે એકમ શ્રેણિકની વ્યાખ્યા જોઈ હતી એમાં I2 અને I3 ની ચર્ચા કરી એટલે આ એકમ શ્રેણિક છે એ કયા પ્રકારનો શ્રેણિક છે એકમ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે બરાબર ચલો નોંધ નંબર 2 કોઈ પણ શ્રેણિક હોય એનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર કરો A * I કરો A * I ધારો કે અહીંયા 2 3 1 4 આ એક શ્રેણિક છે એનો ગુણાકાર I સાથે કરજો તો આ શું થયું A * I થાય એનો ગુણાકાર કરજો એ પોતે આવશે આનો ગુણાકાર શું આવશે 2 3 1 4 આવશે તો A * I શું થાય A કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે A * I કરો અથવા I * E કરો જવાબ એ શ્રેણિક પોતે આવે આ ધ્યાન રાખજો બીજો મુદ્દો ગયા પીરિયડમાં આની ચર્ચા કરી હતી એટલે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એ શ્રેણિક પોતે આવે ખબર પડી ગઈ ચલો ત્રીજો મુદ્દો નંબર 3 કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર આપણને ખબર છે કોઈ પણ શ્રેણિક હોય આ એનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર કરો 0 0 0 સાથે તો જવાબ શૂન્ય શ્રેણિક આવશે બરાબર શું આવી ગયું આ O એટલે કોઈ પણ શ્રેણિકનો A * O બરાબર શું થાય O એટલે કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આવે ખબર પડી ગઈ કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આવે કોઈ પણ શ્રેણિકનો I સાથેનો ગુણાકાર એ શ્રેણિક પોતે આવે A * I બરાબર શું થાય A ચલો એના પછી ચોથો મુદ્દો ધારો કે તમને દાખલામાં A² શોધવા કહે તો A² કઈ રીતે શોધવાના A² નું મૂલ્ય થશે A * A એનો બે વાર ગુણાકાર કરવાનો અને જો A³ શોધવા કહે તો A³ કઈ રીતે શોધવાના A³ શોધવા માટે સૂત્ર કયું A² * A બરાબર આ ધ્યાન રાખજો A² શોધવા કહે છે દાખલામાં તો A * A થાય એટલે A નો કેટલી વાર ગુણાકાર કરવાનો બે વાર અને A³ શોધવા કહે તો શું થાય A³ બરાબર A² * A થાય ચલો એના પછી મુદ્દો નંબર 5 એ જ પ્રમાણે I² શોધીએ તો
આઈ સ્ક્વેર એટલે શું થાય? આઈ સ્ક્વેર એટલે આઈ ઇન્ટુ આઈ થાય. હવે આઈ નો બે વાર ગુણાકાર કરો તો 1001 નો ગુણાકાર કોની સાથે? 1001. તો આ બંનેનો ગુણાકાર તમને ખબર છે, ગુણાકાર કરતા આવડે. ગુણાકાર કરી દો, જવાબ શું આવશે? 1001. એટલે આઈ ની ગમે તેટલી ઘાત કરું તો એનો જવાબ આઈ પોતે આવે. ધ્યાન રાખજો, આઈ ક્યુબ કરું ને, ધારો કે આ શ્રેણિક લો, આ બરાબર, એનો ક્યુબ કરો બરાબર કે વર્ગ કરો તો આ શ્રેણિક પોતે જ આવશે બરાબર. એટલે આઈ સ્ક્વેર બરાબર શું થઈ ગયું? આઈ. હવે આઈ ની ગમે તેટલી ઘાત કરું તો એ આઈ જ આવશે. આઈ નો ક્યુબ કરું, આઈ ની 4 ઘાત કરું કે આઈ ની 5 ઘાત કરું તો એનો જવાબ આઈ પોતે આવશે. આ ધ્યાન રાખજો આ બરાબર. તો આઈ ની ગમે તેટલી ઘાત શું થાય? આઈ થાય બરાબર. ખબર પડી ગઈ? આઈ ની ગમે તેટલી ઘાત કરો આઈ થશે. એટલે શ્રેણીને ધ્યાનથી જુઓ બરાબર. આઈ ની ગમે તેટલી ઘાત શું થશે? આઈ થાય. તમને આઈ ક્યુબ શોધવા ગયા તો આઈ ક્યુબ એટલે આઈ જ થશે. ચલો એના પછી નોન નંબર 6. નોન નંબર 6 ધ્યાન રાખજો. નોન નંબર 6 શું છે બરાબર. ચલો એક શ્રેણિક આપેલું છે. આ કયો શ્રેણિક છે? વિકર્ણ શ્રેણિક. વિકર્ણના કિંમત જો 2 3 4 છે, બાકીના બધા ઘટક 0 છે. તો તમને a સ્ક્વેર શોધવા કીધું છે. શું શોધવા કીધું? a સ્ક્વેર. હવે a સ્ક્વેર એટલે શું થાય? a * a થાય. તો આ a નો બે વાર શું કર્યો મેં? ગુણાકાર. a * a એટલે a નો બે વાર ગુણાકાર કર્યો. હવે અહીંયા ધ્યાન રાખજો, આને ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. આ મેથડ ધ્યાન રાખજો. આ વિકર્ણ શ્રેણી છે. વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 છે. તો મારે a સ્ક્વેર શોધવું હોય તો a * a કર્યા, એ બે વાર લખ્યા. હવે આમ ના કરવું હોય તો ડાયરેક્ટ વિચારજો, જો આપેલો શ્રેણિક વિકર્ણ શ્રેણિક હોય અને a સ્ક્વેર કે a ક્યુબ શોધવા કે તમને શું શોધવા કીધું છે? a સ્ક્વેર. તો a સ્ક્વેર શોધવા કે તો ડાયરેક્ટ વિકર્ણનો વર્ગ કરો એ તમારો જવાબ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને બાકીના બધા ઘટક શું આવી ગયા? 0. એટલે આ ડાયરેક્ટ a પરથી a સ્ક્વેર સીધું મળી જશે. એટલે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. આ કયા પ્રકારની મેથડમાં? વિકર્ણ શ્રેણિક આપેલો હોય તો. વિકર્ણ શ્રેણિક એટલે વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 હોય અને તમને વર્ગ કરવા કે તો ડાયરેક્ટ વિકર્ણનો વર્ગ કરવાનો, ક્યુબ કરવા કે તો ડાયરેક્ટ વિકર્ણનો ક્યુબ કરવાનો. આ a ની 5 ઘાત કરવા કે તો ડાયરેક્ટ વિકર્ણની 5 ઘાત કરો એટલે સીધો એનો આન્સર આવી જાય. એટલે આ રીતે બે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. હવે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ. જો શ્રેણિક a શું આપેલું છે? વિકર્ણમાં શું છે? abc. બાકીના બધા ઘટક 0 છે. એટલે જો તમને વિકર્ણ શ્રેણિક આપેલો હોય અને a ની ગમે તેટલી ઘાત કે તો વિકર્ણની એટલી ઘાત કરો તો એનો જવાબ મળી જાય. આ શ્રેણિક a છે. હવે તમારે શું શોધવાનું છે? a⁻n. હવે a⁻n શોધવા હોય તો ડાયરેક્ટ વિકર્ણની n ઘાત કરી દો. વર્ગ કરવા કે ધારો a સ્ક્વેર શોધવા કે જવાબ શું આવશે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. બાકીના બધા ઘટક 0. a ક્યુબ કે તો જવાબ શું આવશે? a ક્યુબ b ક્યુબ c ક્યુબ. બાકીના બધા ઘટક 0. a ની n ઘાત શોધવા કે જવાબ શું આવશે? a ની n, b ની n, c ની n અને બાકીના બધા ઘટક 0. આ ધ્યાન રાખજો ખાસ. આ 6 નોંધ છે, ખાસ ધ્યાન રાખજો. માં પહેલી નોંધ કઈ? i એટલે શું સમજવાનું? જો 2/2 શ્રેણિક હોય તો i બરાબર i2 સમજવાનું. i2 એટલે 1001. જો i બરાબર i3 લઈએ બરાબર. જો 3/3 શ્રેણિક હોય દાખલામાં તો i ની જગ્યાએ i3 સમજવાનું અને i3 નું મૂલ્ય ખબર છે શું થાય? વિકર્ણ 1 થાય. બાકીના બધા ઘટક 0 થઈ ગયા. એટલે આ બંને શ્રેણિકો એકમ શ્રેણિક છે, i2 અને i3. ઘણીવાર એને i વડે દર્શાવાય. હવે તમારે i2 લેવાના કે i3 લેવાના શેના પર આધાર રાખે? દાખલા પર. જો દાખલો 2/2 શ્રેણિકમાં આપેલો હોય, આ દાખલો 2/2 શ્રેણિકમાં છે તો અહીંયા i ની જગ્યાએ શું સમજવાનું? i2 સમજવાનું. દાખલામાં i આપેલો હોય તો i ની જગ્યાએ i2 સમજવાનું. i2 એટલે 1001. જો આ દાખલો 3/3 શ્રેણિકમાં આપેલો હોય, 3/3 શ્રેણિક હોય તો અહીંયા i ની જગ્યાએ શું સમજવાનું? i3 સમજવાનું. એટલે જે પ્રમાણે દાખલો આપેલો હોય એ પ્રમાણે તમારે i ની કિંમત લેવાની. બરાબર. ચલો એના પછી કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર શું થાય? એ શ્રેણિક પોતે. આપણે કાલે જોયું હતું કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક શું છે? i. એટલે a નો i સાથેનો ગુણાકાર એ શ્રેણિક પોતે થાય. નંબર 3, શ્રેણિક a નો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર શું થાય? શૂન્ય શ્રેણિક થાય. કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય. હવે a સ્ક્વેર શોધવા કે રીતે શોધવાના? a * a. a ક્યુબ શોધવા કે રીતે શોધવાના? a સ્ક્વેર * a. બરાબર. ચલો હવે i આપેલો છે, આ i. હવે તમને આનો વર્ગ શોધવા કે i નો વર્ગ એટલે i * i થાય. કોઈ પણ નો વર્ગ શોધવો હોય તો એ વસ્તુ બે વાર લખો. i કેટલા? 1001, 1001. તો આ બંનેનો ગુણાકાર કરજો, 1001 આવશે. i સ્ક્વેર બરાબર શું થઈ ગયું?
i બરાબર i² બરાબર i એટલે i ની ગમે તેટલી ઘાત શોધવા કે i જ આવશે i ક્યુબ કે તો પણ i થશે તો i ની ગમે તેટલી ઘાત શું થાય i થાય આ ધ્યાન રાખજો i ની ગમે તેટલી ઘાત કરો i થાય બરાબર ચલો એના પછી છઠ્ઠો મુદ્દો કયો છે કોઈ એક શ્રેણિક આપેલો છે કયો શ્રેણિક છે વિકર્ણ શ્રેણિક છે વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટક 0 છે હવે આની ગમે તેટલી ઘાત શોધવા કે તમને a² શોધવા કે a³ શોધવા કે ડાયરેક્ટ પ્રક્રિયા કોના પર કરવાની ડાયરેક્ટ પ્રક્રિયા વિકર્ણ પર જ કરવાની a નો વર્ગ કરવા કે એટલે વિકર્ણનો વર્ગ કરી નાખો એ જવાબ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો આવી ગયો જવાબ a નો ક્યુબ શોધવા કે તો 2 નો ક્યુબ 3 નો ક્યુબ 4 નો ક્યુબ એટલે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી બરાબર એ જ પ્રમાણે શ્રેણિક a આપેલો એટલે શું શોધવા કીધું a ની n ઘાત શોધવા કીધી હોય એટલે વિકર્ણની n ઘાત કરી નાખો એ તમારો જવાબ એટલે આ છેલ્લું જે છે એ તમારું વ્યાપક સૂત્ર થયું બરાબર છેલ્લું જે છે એ તમારું વ્યાપક સૂત્ર છે ચલો એના પછી 3.2 જોઈએ 3.2 નો દાખલો નંબર 17 મો જોઈએ શ્રેણિક a આપેલો છે i આપેલો છે તો તમારે k શોધવાનો છે શું શોધવાનું છે k શોધો કે જેથી a² બરાબર કે a - 2i થાય બરાબર તમને આટલું આપેલું છે તમારે k શોધવાનું છે આ શોધવું હોય પહેલા શું શોધવું પડશે a² શોધવા પડે તમારે બધી કિંમત આમાં મૂકવાની છે પહેલા a² શોધવા પડશે તો પહેલા a² શોધી નાખીએ ચલો a² એટલે શું થાય હમણાં અહીં કાઢી મેં a નો 2 વાર ગુણાકાર કરો એ કેટલા 3 - 2 4 - 2 into 3 - 2 4 - 2 a નો 2 વાર ગુણાકાર કરીએ ચલો હવે a નો 2 વાર ગુણાકાર કરીએ આ 2/2 છે આ પણ 2/2 છે એટલે ગુણાકાર શક્ય બને ગુણાકાર કરો 3 તારી 9 - 8 ચલો પહેલી હાર બીજો સ્તંભ 3 દુ -6 વત્તા 4 બીજી હારમાં 4 તારી 12 -8 અને અહીં થશે -8 વત્તા 4 બરાબર ગુણાકાર ખબર છે આ પહેલી હાર પહેલો સ્તંભ કરો 3 તારી 9 - 8 -6 વત્તા 4 4 તારી 12 -8 અને -8 વત્તા 4 તો અહીંયા a² નું મૂલ્ય કેટલું આવ્યું a² બરાબર 1 - 2 4 - 4 આ a² આવી ગયા પહેલા a² શોધી નાખવાના જો તમને આ સમીકરણ આપેલું છે આ રીતે બરાબર આના પરથી k શોધવાના છે ચલો પક્ષમાં સમીકરણ કયું આપેલું છે a² બરાબર શું છે કે a - 2i છે a² બરાબર કે a - 2i આપેલું છે ચલો આ બધી જ કિંમતો આ બાજુ મૂકી દો a² કેટલા a² બરાબર 1 - 2 4 - 4 a² મૂક્યા કે અચળ છે કે એમના એમ ચલો a કેટલા શ્રેણિક a આપેલો છે 3 - 2 4 - 2 -2 into હવે i એટલે શું સમજવાનું i2 સમજવાનું કે i3 સમજવાનું તો આ શ્રેણિક કયા પ્રકારનું 2/2 તો અહીંયા i ની જગ્યાએ શું સમજવાનું i2 એને આપેલું છે જો ના આપેલું હોય તો i ની જગ્યાએ i2 સમજવાનું 1 0 0 1 ઓકે બરાબર તમને આ શ્રેણિક સમીકરણ આપેલું છે આ શોધવા માટે જો તમારી પાસે i છે a છે શું નથી a² નથી પહેલા a² શોધી નાખો a² ની કિંમત મૂકી ચલો પેલી બાજુ k ને અંદર ગુણી 2 ને અંદર ગુણી દો તો આ બાજુ 1 - 2 4 - 4 બરાબર k ને અંદર શું થશે 3k - 2k 4k - 2k અને 2 ને અંદર શું થશે 2 0 0 2 ચલો પેલી બાજુ બાદબાકી કરી નાખો 1 - 2 4 - 4 પેલી બાજુ બાદબાકી કરો શું આવશે 3k - 2 -2k - 0 એટલે -2k બાજુમાં આવશે 4k અને અહીંયા -2k -2 બરાબર જો k ને અંદર ગુણ્યા 2 ને અંદર ગુણ્યા બંનેની બાદબાકી કરો 3k - 2 -2k - 0 -2k 4k - 0 -2k - 2 હવે શું કરું સામે બે શ્રેણીકો હોય તો સમાનતાની વ્યાખ્યા પરથી શું કરું સરખાઈ દો સમાનતાની વ્યાખ્યા પરથી સરખાવો હવે કોઈ પણને સરખાવો k નું મૂલ્ય દરેકમાં સમાન આવવું જોઈએ આપણને જે ઈઝી પડતું એને સરખાઈ દો બરાબર તો
આ યામને આ યામ સાથે સરખાવું છું, કોઈ પણ એકને સરખાવો, દરેકમાં k નું મૂલ્ય સમાન આવવું જોઈએ. તો -2k બરાબર કેટલા -2. બીજો યામ સરખાવ્યો છે -2k બરાબર -2, તો k બરાબર કેટલા k બરાબર 1. અહીંયા ધ્યાન રાખજો k મૂલ્ય 1 આવી ગયું. આમાં કોઈ પણ યામને તમે સરખાવો, દરેક યામમાં k નું મૂલ્ય સમાન મળવું જોઈએ. જો k નું મૂલ્ય સમાન ના હોય તો તમને લેવાનું દાખલામાં કંઈક ભૂલ છે. કોઈ પણ યામને સરખાવો, દરેકમાં k નું મૂલ્ય સમાન મળવું જોઈએ. ઓબ્જેક્ટિવ હોય તો બધાને સરખાવવાની જરૂર નથી, કોઈ પણ એક યામને સરખાઈ લો, બરાબર. k મળી ગયા, k આવી ગયા. હવે કોઈ પણ એક યામને બીજાને સરખાવો, 3k - 2 બરાબર કેટલા 1. તો બે સામે ગયા તો 3k બરાબર 3 થાય, તો k બરાબર 1 આવી ગયા, બરાબર. બધાને સરખાવવાની જરૂર નથી, કોઈ પણ એક યામને સરખાવો. 4k બરાબર 4 ને સરખાવો, તો k બરાબર 1 આવી ગયા, બરાબર. k બરાબર 1 આવી ગયા. હવે આ યામને સરખાવો, તો આ યામને સરખાવો છેલ્લાને, તો 4 બરાબર કેટલા છે -4 બરાબર -2k -2. બે આ બાજુ લાવો તો -2 બરાબર -2k. તો આમાં પણ k બરાબર કેટલા આવી ગયા 1. એટલે બધા યામને સરખાવવાની કોઈ જરૂર નથી, બરાબર. કોઈ એક યામને સરખાવો તો k મળી જાય. આ ચેક કરી લેવાનું ડાયરેક્ટ. એક જ યામને સરખાવવાનો તમારે, બધા યામને સરખાવવાની જરૂર નથી. દરેકમાં k નું મૂલ્ય સમાન આવવું જોઈએ. જો k નું મૂલ્ય ભિન્ન આવે તો સમજી લેવાનું કે દાખલામાં કંઈક ભૂલ છે, બરાબર.